ઘરે આવતી વખતે ભાભીને મળીને આવ્યા કે નહીં? અરે એ તો હું ભૂલી જ ગયો. કાલે મળતો આવીશ. ભૂલી ગયા કે પછી જાણે જોઈને ભૂલવાનું નાટક કરો છો? જો પાયલ, તારી આ રોજ રોજની કચકચથી હું કંટાળી ગયો છું. મમ્મી આપણા ભેગા રહે એમાં તને વાંધો શું છે? મને તો એ નથી સમજાતું કે મમ્મી 15 દિવસ અહીંયા રહે, મમ્મી 15 દિવસ ભાભીને ત્યાં રહે, એમાં તમને શું વાંધો છે? એટલે તું મારી માના ભાગલા પાડવા માંગે છે? એ તમે જે સમજો તે. જો પાયલ, તું સમજવાની કોશિશ કર. ભાભી વિધવા છે અને પાકા ઘરનું કામ કરીને 2000 રૂપિયા માંડ કરીને કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં એ મમ્મીનો ખર્ચો કઈ રીતે ઉપાડી શકે? ને તમારો પગાર કેવડે લાખ રૂપિયાનો છે? મહિને 15,000 તો કમાવ છો, અને એ 15,000 માં હું મહિનો કેમ પૂરો પાડું છું ને એ તો મારું મન જ જાણે છે. ઉપરથી તમારા મમ્મીના ખર્ચા, દવાના ખર્ચા, એની ચીકણીના ખર્ચા અને ગઢાગઢ પણ રોજ નાસ્તાના ખર્ચા, આ બધું નથી બેઠાતું મારાથી. મને ખબર છે કે તને આ કોઈ પણ ખર્ચા નથી નડતા, કે મમ્મીને સાચવવું પડે એ પણ તને નથી નડતું, પણ તારાથી ભાભી ત્યાં આરામથી રહે છે ને એ નથી જોવાતું. હા તે ન જોયું જાય ને. મમ્મી એમના પણ સાસુ છે, એમની પણ જવાબદારી છે. હું અહીંયા બસ મમ્મીની વેઠું ઉતાર્યા કરું અને ઈ મેડમ ને આરામથી રહે. બસ તું માથાકૂટ બંધ કર. હું હમણાં જ ભાભીને ઘરે બોલાવીને એની સાથે વાત કરી લઉં છું. હું આવી ત્યારની જોઉં છું તમે આમ ગમગીન થઈને બેઠા છો. અરે શું છે, વાત તો કરો. આ બધાના મોઢા ઉતરેલી કઢી જેવા કેમ છે? ભાભી, તમને એક વ્યવહારિક વાત કરવા માટે બોલાવ્યા છે. કઈ વ્યવહારિક વાત? ભાભી, પાયલથી આખો દિવસ મમ્મીને નથી સાચવી શકતી. ઘરનું કામ, મમ્મીનું કામ એ બધું પૂરું નથી પડતું, અને એટલા માટે જ અમે વિચાર્યું છે કે મમ્મીના ભાગલા પાડી દઈએ. 15 દિવસ તમારા ઘરે અને 15 દિવસ મારા ઘરે. વાહ આદિભાઈ વાહ, તમારા વખાણ કરું એટલા ઓછા છે. અંતે તમારી પત્ની એની જાત ઉપર તો આવી જ ગઈ ને, અને માણસો પ્રોપર્ટીના ભાગલા પાડે અને તમે માના ભાગલા પાડવા ઉપર ઉતરી આવ્યા. ભાભી, મોઢું સંભાળીને બોલજો. મોટા છો એનો મતલબ એમ નથી કે મનમાં આવે એમ બોલી જાઓ. કેમ, તીખું લાગ્યું ને? આમાં મેં શું ખોટું કીધું? અને તને શરમ નથી આવતી ગઢી સાસુના ભાગલા પાડતા? આ કોઈ વસ્તુ છે? મા બાપના ભાગલા જ પડી રહ્યા છે, અને આ કોઈ પહેલી વાર નથી પડી રહ્યા, વર્ષોથી પડતા એવા છે. એમાં કોઈ નવી નવાઈ નથી. એક વાત કાન ખોલીને સાંભળી લો, મારે કોઈ ખોટી આવક નથી. હું પારકા ઘરના કામ કરીને માંડ માંડ મારું ગુજરાન પૂરું કરું છું, એટલે મમ્મીને હું નહીં સાચવી શકું. તો તમે પણ સાંભળી લો ભાભી, તમે જો મમ્મીને ના સાચવી શકતા હોય ને તો હું પણ મમ્મીને આ ઘરમાં નહીં રાખું. તો મારી માને ક્યાં મહાજનની ડેલીએ મૂકી આવું? ભાભી, ભગવાનને ખાતર તમે તો માની જાઓ. મારી માને 15 દિવસ તમારા ઘરે રાખો. હા, મારી માં, એને જતી જિંદગી આમ ઠેબે ના ચડાવો, ઠેબે ના ચડાવો. આદિભાઈ, મમ્મીને હું આખી જિંદગી મારી ભેગા રાખી શકું એમ છું, પણ આ તમારી ચાપલી વહુ બેઠી બેઠી જે કાવા દાવા કરે છે ને, એટલે હું એમને મારી ભેગા રાખવા નથી માંગતી. પણ કાલે તમે એમને મારા ઘરે મૂકી જજો. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, 1 થી 15 તારીખ સુધી મમ્મી મારી ભેગા રહેશે. 16મી તારીખે હું અહીંયા મૂકી જઈશ. સમજ્યા? મમ્મી, રડશો નહીં. હું મજબૂર છું. મારી ઈચ્છા હોવા છતાં પણ હું તમને મારી સાથે નથી રાખી શકું. મને માફ કરી દેજો માં.
મને માફ કરી દેજો. આ પાયલીએ તો મારું મગજ બગાડ નહીં. અને ઓલો આદીડો બાયડી ગેલો. લે તમે કેમ આઈસ ગુડાણા? કાલ ગુડાવાની વાત હતી ને. બેહો બેહો ને. જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. છે ને આ ખાટલો તમારો, આખો દી આઈને પડ્યું રહેવાનું. બપોરે ને સાંજે જમવાનું મળી જાય. સવારે નાસ્તાની આશા રાખતા નહીં, કારણ કે નાસ્તો હું નથી કરતી. પણ બટા, મને 2 વખત ખાલી સાતો આપીશ ને, મને સાનું બંધાણ છે. ડોહીનું મોઢું તો જો ભભડે છે. ઈ ઘરમાં દૂધ હોવું જોઈએ ને. હું પીતી હોય તો તમને પાવ. પણ બટા, મારું માથું સડે, સા નો પીવું તો. જો બા, ચા હું પીતી નથી એટલે ઘરમાં છે ને દૂધ હોય નહીં, ચા ખાંડ હોય નહીં. અને તમારી એક ખાટું લાવું મને પોહાય એમ નથી. એટલે છે ને તમે ધીમે ધીમે આ ચા ની છે ને ટેવ કાઢી જ નાખો. અને હા, મારે થોડુંક કામ છે, હું જાઉં છું. બટા, સાનું બંધાણ છે, મારું માથું સડે. મારા બધા દખ કોને કેવા? નથી આ હમસતી, નથી ઓલો હમસતો. જોયું આદિના બાપુ, આ તમારી 2 વહુએ થઈને મારા ભાગલા પાડી દીધા. અને આ તમારો દીકરો નમાલો થઈને બધું જોતો રહ્યો. તમે કેતા હતા ને કે આ મારો દીકરો મોટો થાય ને નોકરી કરે ને પછી આપણને દેવને સારી રીતે રાખશે. તમે કેતા હતા ને કે આપણો દીકરો આ મોટો થાય, નોકરી કરશે, પછી આપણે એને પરણાવશું ને પછી આપણે સુખના દાડા આવશે. જો આ કેવા વહમાં દાડા આવ્યા મારા માથે. મારાથી હવે આ બધું નથી સેવાતું. તમે તો ભગવાનને ઘેર વયા ગયા. ભગવાનને કયો ને મને બોલાવી લે. મારાથી હવે આ જીવન નથી જીવાતું, નથી જીવાતું મારાથી. આ તમારો લબાચો તૈયાર રાખજો. અત્યારે જવાનું છે તમારી નાની વહુના ઘરે. આજે 16 તારીખ ને, હજી કોઈ ડોકાણું નથી લેવા આવવા માટે. હા, હું જતી રહીશ. પણ એક વાત કહું, આ મારો હાડલો હાવ ફાટી ગયો છે. મને એક હાડલો લઈ દે ને. આ તમે જોતા નથી હું ચિત્રા જેવી હાડી પહેરું છું? મારી પાસે છે ને હાડી બાડી લેવાના પૈસા નથી. હું રવિવારી માંથી કોકના ઉતરેલા ગાભા લઈ આવું છું, અને ઈ સસ્તા. હાડી લેવી હોય ને તો છે ને તમારા આદીને કહેજો, ઈ તમને લઈ દે હે. સારું, હું આદિને કહી દઈશ. એક વાત કહું? હા બોલો, હજી હું બાકી રહી ગયું? જયારે આદિન બાપુ હતા ને ત્યારે મારી હાડી ફાટી જાતી ને તો ઈ મને કહેતા, આપણે કઈ હાવ ભિખારી નથી તે તું આવા ફાટેલા હાડલા પહેરે છે. અને ઈને ઈ દિવસે ઈ મને લઈ દેતા. અને આજે 2 વહુ છે ને તોય મને કોઈ 100 રૂપિયાનો હાડલો નથી લઈ દેતા. બસ હવે આદિન બાપુ ન્યા તો હક લેવા દ્યો, અને આ લબ લબ બંધ કરો ને હાલો ઊભા થાવ, જાવું જ ન્યા. હા, થાવશું પણ સંપલ નથી. મને પતરા વાગે. આ તો કેવાય નાની વહુને લઈ દે. લ્યો, આવી ગયા પાછા. આવી ગયા પાછા એટલે આ મારી માનું પણ ઘર છે, સમજી? આદિભાઈ, આજે 16 તારીખ છે એટલે 30 તારીખ સુધી બા તમારી ભેગા રહેશે. અને બા કઈક સાડી લેવાની વાત કરતા હતા, અને સાથે સાથે ચપ્પલ લેવાની વાત કરતા હતા. તો લઈ દેજો. કેમ? તમારાથી ના લેવાય? અમારે જ લઈ દેવાનું એવું કે લખીને કીધું છે?
હવે લખીને દીધું વાળી થામાં તને ખબર જ છે હું પારકા ઘરના કામ કરું ને રવિવારીમાંથી હાડી લાવીને પહેરું છું, અને ઈ સસ્તી તો હું ક્યાંથી લઈ દઉં? મારું માંડ માંડ પૂરું થાય છે. અને હા, આદિભાઈ તો નોકરી કરે છે એટલે એને તો પૂરી સગવડતા છે. જો ને નવી બાંધણી ઠપકારીને આટા મારશો તે. હા, તમારે સગવડ છે, તમે પહેરી, તમે પહેરો ને તમારે સગવડ થાય તેથી. બસ બસ, તમે કોઈ બાધોમાં મારા હાડલોય નથી જોતો ને મારા સપ્પલે નથી જોતા. એ મારો હાડલો નથી ફાટ્યો, મારું નસીબ ફાટી ગયું છે. મારે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું મારે. બસ હવે ઘરમાં રોજનો કંકાસ ચાલુ. આ ડોસી આવે એટલે રામાયણ ચાલુ કરી દીધી. હાસ, પગમાં પથ્થર વાગ્યો છે. આદિના બાપુ, આ જો તમારા વગર નોંધારીને રઝળતી થઈ ગઈ છું, ન ઘરની ન ઘાટની. અરે આ તો સરલાબેન છે, મારા વેવાણ. પણ અહીંયા રસ્તા પર કેમ બેઠા છે? જય શ્રી કૃષ્ણ. અરે બેન, તમે અહીંયા કેમ બેઠા છો? હું તમને મળવા તમારા ઘરે જ આવતો હતો. આજે 31 તારીખ છે ને, એટલે હું અહીંયા બહાર બેઠી છું. એટલે હું કઈ સમજ્યો નહીં. 31 તારીખ અને તમારા બહાર બેસવાના શું સંબંધ છે? ધનજીભાઈ, મારી બે વહુએ મારા ભાગલા પાડ્યા છે. 1 થી 15 તારીખ સુધી હું મોટી વહુ ને ત્યાં રહું છું, અને 16 થી 30 તારીખ સુધી નાની વહુ ને ત્યાં રહું છું. 31મી તારીખ કોઈના માટે નથી, એટલે હું અહીં બેઠી છું. અરે જાચી જિંદગીએ તમારી આ હાલત કરી બે વહુએ. રાધે, તું અત્યારે ને અત્યારે તારા દિયર ને ત્યાં આવ. અરે એ બધું હું પછી કહીશ, પેલા ત્યાં આવ. સારો સરલાબેન. ના, નથી આવું મારે, એ લોકો મને નહીં રાખે. અરે પણ તમે હું કામ મૂંઝાવશો? હું છું ને તમારી સાથે. ચાલો. બાપુજી, બોલો ને શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? તું પહેલા મને એ કે તું મારી દીકરી છે? અરે પણ તમે આવું કેમ પૂછો છો? હું તમારી જ દીકરી છું ને. તો હવે મને એ કે મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે તારી સાસુના ભાગલા પાડે અને 2 ટકના રોટલા માટે ઠેવા ખવડાવે છો? અરે મને જવાબ આપ, મેં તને આવું શીખવાડ્યું છે? બાપુજી, હું તમારા સંસ્કારને લજાવવા નહોતી માંગતી, પણ જે વ્યવહારે થતું હોય એ તો કરવું પડે ને. એક ઘરડી સાસુને આ ઘરથી પેલા ઘર ને પેલા ઘરથી આ ઘર ઠેબા ખવડાવવા એને તું વ્યવહાર કહેશો? અરે સાસુને ટાઈમે સા ન આપવી, ટાઈમે નાસ્તો ન આપવો, અને કપડા ફાટી જાય તો કપડા ન લઈ દેવા, આને તું વ્યવહાર કહેશો? અરે મૂરખ, સંબંધમાં વ્યવહાર જોવાના ન હોય અને સંબંધમાં સોદા કરવાના ન હોય. તને ખબર છે, સંબંધ વ્યવહાર કરતા ખૂબ જ ઉપર હોય છે. તારે અહીં વ્યવહાર નહીં, તારે અહીં આ સંબંધ સાચવવાની જરૂર હતી, સમજે? અને તું કેવો દીકરો છે? આ બે બૈડા વચ્ચે તારી માં પીછાઈ રહી છે, દર ભટકે છે.
અને તું આમ ચૂપચાપ જોયા કરે છે? આવા આવા દીકરા હોય ફટશે ભૂંડા તને, તે તો તારી માનું ધાવણ થશે. પપ્પા મને માફ કરી દો. હું દેરાણી જેઠાણીના ઝઘડામાં મારી ફરજ ભૂલી ગઈ. અરે તમે આપેલા સંસ્કાર ભૂલી ગઈ. અરે જો તારે માફી જ માંગ્યું હોય ને તો તારી સાસુની માગ, તું એની ગુનેગાર છો. બા મને માફ કરી દો. ઘરના ઝઘડામાં હું તમારી અવગણના કરી બેઠી. અરે તમારી સાથે દ્રોહ કરી બેઠી. પણ હવે તમારે અહીંયા નથી રહેવાનું. તમારે મારી સાથે મારા ઘરે આવવાનું છે. અને હા, હું તમને મારી સગીમાં કરતા પણ વિશેષ સાચવીશ. નહીં ભાભી, હું મમ્મીને તમારી સાથે નહીં આવવા દઉં. મમ્મી, મને પણ માફ કરી દેજો. હું મારા દેરાણી જેઠાણીના ઝઘડામાં મારી ફરજ ભૂલી ગઈ હતી. પણ હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં. હું તમારી છેલ્લા શ્વાસ સુધી સેવા કરીશ, મારી માની જેમ સાચવીશ. અને ભાભી, હવે તમારે પણ એકલા નથી રહેવાનું. આપણે બધા સાથે રહીશું. જેમ તું કેમ. બસ જોયું બેટા, માવતર હંમેશા છોકરાઓને કડવા લીમડા જેવા લાગે છે, પણ માવતરના શબ્દો કડવા હોય તમને લાગતા હોય, પણ જો એને સેવન કરો ને તો જીવનમાં એ મીઠાશ જેવા જ લાગે છે. પણ નથી સમજતા આજકાલના લોકો, કારણ કે માવતરનો ગુસ્સો છે ને બેટા જીભ ઉપર હોય છે, હૈયામાં નહીં. એક વાત યાદ રાખજો. આદિના બાપુ, આજે મારો ચકલીનો માળો વિખાતો રહી ગયો. આજે મને મારી બેવ દીકરીઓ પાછી મળી ગઈ. હવે તમે ખુશ રહેજો અને હું ખુશ રહીશ. ધનજીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારો તૂટતો પરિવાર તમે જ બચાવી લીધો. તમે જ બચાવી.